નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આમ તો સંત, શૂરવીરો, મહાવીરો અને દાનવીરોની ભૂમિ એટલે ગુજરાત. મિત્રો, શું તમે ગુજરાતને વર્ષો જૂનો ઇતિહાસ જાણો છો? ગુજરાત કેટલાક ભાગમાં વહેંચાયેલું છે અને પહેલાં તેને ક્યાંક નામે ઓળખવામાં આવતું હતું. મિત્રો, આવી કેટલીય વાતો તમે કદાચ ક્યારેય સાંભળી પણ નહીં હોય તેવી વાતો અમે આજના વિડીયોમાં જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે, જેનો ઉત્તર સીમા પાકિસ્તાન અને રાજસ્થાન સાથે, પૂર્વ સીમા મધ્યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્ટ્ર, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે. રાજ્યનું નામ ગુર્જર પરથી પડેલ છે, જેમણે પૂર્વે 700 અને 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. પ્રાચીન ઇતિહાસ સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુર્જરોએ વસવાટ કર્યો, જે ભારત અને હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. હુનોએ ઉત્તર ભારત અને સૌરાષ્ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુર્જર થયું, જે પછીથી હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું. ભૂસ્તર શાસ્ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષાણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્યા. હડપ્પા સંસ્કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્યાઓના પણ અવશેષો મળી આવેલ છે. પ્રાચીન ગુજરાત પર મૌર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્થળો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યએ જીતેલા, જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્તાર કરેલો. શરૂઆતના 3 મૌર્યના સ્તૂપો મળી આવેલ હતા. પૂર્વ 232 સમ્રાટ અશોકનું મૃત્યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્યું. રાજા શુંગારુએ રાજકીય કુનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો. મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્ટએ આ પ્રાંતમાં 130મી 390 શાસન કર્યું. રુદ્રદમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન મેળવ્યા. 300મી 400 દરમિયાન આ વિસ્તાર ગુપ્ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્યું, જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસનકાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ એન ત્સાંગે 640માં ભારતની મુલાકાત લીધી. મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતિ સૌરાષ્ટ્ર આવવાના દરમિયાન ડેમેટ્રિયસના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્થાનિક રજવાડાઓની સંખ્યા 23 હતી. તેમાંના મુખ્ય 3 હિન્દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલા હતા. તેમણે ભારત પર 575 વર્ષ સુધી શાસન કર્યું, જ્યારે ગુજરાત મોહમ્મેદન્સના કબજામાં હતું. ચવુરા જાતિએ 196 વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું. 900 દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતા, કારણ કે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુર્જરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સોલંકી અને રાજપૂત હતા, જેમણે 960મી 1243 સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક કર્ણદેવ વાઘેલા 297માં દિલ્હીના સુલતાન અલાદ્દીન ખિલજીથી પરાજય પામ્યા હતા. મુસ્લિમોનું શાસન 400 વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્વતંત્ર સુલતાન બન્યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ શાસક તરીકે 1411માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્યું. 1026 મોહમ્મદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો. યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી, જે સંપત્તિ વૈભવ માટે ગુજરાત જગ મશહૂર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી 1298માં ગુજરાતમાં આવ્યો. ગુજરાતના તત્કાલીન સુલતાન 1576 સુધી સ્વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં 1570માં સામેલ કર્યા. મુગલોએ 2 સદીઓ સુધી શાસન કર્યું. ત્યારબાદ મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કુનેહથી ગુજરાત પ્રાંત કબજે કર્યો. 1600માં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્તારો વિકસાવ્યા, જેમાં દમણ, દીવ અને દાદરા અને નગર હવેલીના પ્રદેશો મુખ્ય હતા.
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો 1614 માં સુરત ખાતે શરૂ કર્યા, પરંતુ 1668 પોર્ટુગીઝે પાસેથી મુંબઈનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઈ લઈ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્થાનિક શાસક જેમ કે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્યું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલીન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી, જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગવર્નર જનરલના તાબા હેઠળ હતું. 1818મી 1947 દરમિયાન આજનું ગુજરાત અનેક નાના નાના વિસ્તારો જેવા કે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતા. મોહનદાસ કરમચંદ ગાંધીના સ્વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઈ, જેમાં તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, મોહનલાલ પંડ્યા, ભુલાભાઈ દેસાઈ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્યાગ્રહ, બારડોલીનો સત્યાગ્રહ, બોરસદનો સત્યાગ્રહ અને મીઠાનો સત્યાગ્રહ. સ્વતંત્રતા પછી 1948માં મહાગુજરાત સંમેલન થયું, જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને 1960માં 1 મેના રોજ સંયુક્ત મુંબઈ ગુજરાતનું વિભાજન કરી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. 1947માં સ્વતંત્રતા મેળવ્યા બાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઈ રાજ્ય પર શાસન કર્યું. વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલુ રહ્યું. 1975મી 1977 દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને 1995 સુધી ગુજરાતમાં રાજ કર્યું. વિભાજન બાદ 1960મી ગુજરાતમાં 14 મુખ્યમંત્રી આવ્યા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા બન્યા, જેમણે 1 મે 1960મી 19મી સપ્ટેમ્બર 1963 સુધી શાસન કર્યું. 1995ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઈ પટેલે રાજ્યની શાસનધુરા સંભાળી. સને 2001માં શ્રી નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ 2002ની ચૂંટણીમાં પણ બહુમત મેળવ્યો અને નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001મી 21 મે 2014 સુધી મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવી. 1 જૂન 2007ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યા હતા. હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે. મિત્રો, આ વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.